વચનામૃત ગઢડા મધ્ય 8 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1878 નામ શ્રાવણ સુધી દ્વાદશી ને દિવસ પ્રાંતકાળને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂર્દાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂર્દાનવ કન્યા પ્રત્યે બોલ્યો, જે તું મને વર. પછી કન્યા બોલ્યા, જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂર્દાનવને અને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂર્દાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું, જે તું વર માગ્ય. ત્યારે તે કન્યાએ વર માગ્યો, જે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાયા અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું. માટે મારા વ્રતને દિવસ મનાદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરવું તે દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડાગાટ મનમાં થવા દેવા નહીં. અને દેહે કરીને કંઈ ભૂંડું આચરણ કરવું નહીં. એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ, જે એકાદશીને દિવસ ઢોર લાંગણ કરવી નહીં અને 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે
ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોર લાંગણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે, અને ત્વચાને સ્પર્શનો આહાર છે, ને નેત્રને રૂપનો આહાર છે, ને જીવ્યાને રસનો આહાર છે, ને નાસિકાને ગંધનો આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે, તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે, અને પોતપોતાના અન્નને ખાય, તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે, તે ખબરદાર થઈને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંગણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્નમુક્ત કહેવાય છે, તે તો સદાય વ્રત રાખે છે. ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી. માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે, જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે, અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે, ને રાત્રિએ જાગરણ કરે, તો તે વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રી મહારાજ મૌન રહ્યા, ને સંતે કીર્તન ગાવવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે આ પુરાણોમાં એક આ કથા છે. સ્વામિનારાયણ ભગવાનને પુરાણમાં જે વાત છે એ પોતે કઈ. ધર્મ એટલે ધારણ કરવા જેવા જે શાસ્ત્રો છે એની વાત કઈ, અને પછી એકાદશીની વાત. એકાદશી નામની કોઈ વસ્તુ નથી. અત્યારે જેમ આપણે કશાનું નામ દઈએ એ નામ નથી, પણ એ વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણે આ દેહ કરીને કેમ વર્તવું એને શીખવાડ્યું. એ વ્રત કહેવાય છે. કેમ વર્તવું એટલો બધો એ વર્તાવ છે ને એને બધા ઘણા વ્રતો જ્યાં બ્રહ્માંડમાં નહીં તેવા વ્રતો પણ એમણે કર્યા છે ને કરાવ્યા છે.
એ સંબંધમાં એમણે ઘણા કાગળો દેશાંતરોમાં સંત હરિભક્તો પરમાંહંસો પર લખેલા છે. એકાદશી નામની કોઈ આમ વસ્તુ નથી. અત્યારે આપણે એકાદશી કરીએ એમાં શી વસ્તુ આવે છે? એકાદશ ઇન્દ્રિયો જે છે એ પરમેશ્વરના સ્વરૂપમાં જોડવા. હવે એકાદશી એટલે આ દેહમાં કંઈ નાખે ખાય નહીં અને ઇન્દ્રિયો એની રીતે ફર્યા કરતી હોય તો એ પરમેશ્વરના સંબંધવાળી થતી નથી. ઇન્દ્રિયોને પરમેશ્વરનો સંબંધ કરાવવો જોઈએ, એ થતો નથી. એટલે આને ખાવાનું બંધ કરે. ખાવાનું બંધ એટલા માટે કરવાનું કે એમાં સમય ન જાય, પેલો ચિંતન કરવામાં સમય જાય, વૃત્તિઓ જોડવામાં. હવે એ વૃત્તિઓ જોડાય નહીં અને ખાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એ તો ઢોર લાંગણ છે અને એ એમણે જોયેલું છે. ઢોર લાંગણનું દ્રષ્ટાંત કેમ દીધું? એ ઢોર જે છે એને તમે આખો દિવસ બાંધી મૂકો ને કંઈ ખવડાવો નહીં તો એને એકાદશી થાય ખરી અને એના પર પરમેશ્વર ફળે ખરા? એમ ઢોર લાંગણ એ એમણે જોયેલું છે. તારે વ્રત છે નિષ્ફળ કેમ જાય છે? એ નિષ્ફળ જાય છે પરમેશ્વરમાં જોડાતો નથી એટલે. એમ એની ઇન્દ્રિયો પરમેશ્વરમાં જતી નથી એટલે વ્રત કંઈ કરતું નથી. એ ઢોર લાંગણ છે. ભૂખ્યા રહેવાથી કોઈ વસ્તુ જે મળતી નથી, ઉલટો તામસ યોગ શરૂ થઈ જાય. પણ જો આમાં જોડે તો થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે એ બધી ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો એમણે સંસ્કાર પાડ્યો. એને તો એમ કહ્યું છે તમે કોઈ પણ ઇન્દ્રિય સંબંધિત તમે ક્રિયા કરો ત્યારે મારામાં વૃત્તિ રાખજો. એ તો ક્રિયા છે, દેહ કર્યા કરશે. એ વૃત્તિ રાખવાનું જે શીખે એનું નામ છે વ્રત. શ્રી મહારાજને ઘણી પવિત્ર સ્ત્રીઓ, જાણકાર સ્ત્રીઓએ કહ્યું છે પરમેશ્વર હોવાને કારણે કે ભગવાન એક પસંદ થયેલા છે. એને કહ્યું માગો માગો, કે ભગવાન તમારે કોઈ દાડો એકાદશી ન કરી, તમે શાના માટે કરો છો? તમને તમારામાં જોડાય ત્યારે એનું કલ્યાણ થાય, તમે શાના માટે ભૂખ્યા રહો છો? તમે રહેશો નહીં, એ વરદાન આપો મારે. અત્યારે આપણા કોઈ પણ ભગવાનના મંદિરોમાં એ કાયમ થાળ થાય છે. એ મોરિયો છે, બટાકા છે, એ આપણે બધાને ખાવાનું, એને થાળ કાયમ થાય છે. એ વસ્તુ નથી, એમાં જ જોડાવાનું, એમાં જ છે બધું જ. અત્યારે ગાયનું બચ્ચું હોય, હજુ બધી રીતે અજાણ હોય તો ધાવવા માટે મોઢે માથું મારે, પેટે મારે, પૂંછડે મારે, અડખે પડખે મારે, દૂધ કે છે નહીં. એમ આ બધું જે છે એ હજુ ફાંફા મારે છે. પણ જયારે બચ્ચાને ખબર પડી જાય કે અહીંયા દૂધ છે તો પછી ત્યાં જ મોઢું ગાલે અને એનીમાં જો દૂધ ન છોડે તેને માથું મારીને કે દૂધ બહાર કાઢે. એમ ભગવાન સ્વામિનારાયણે આ વાત અત્યારે કે છે તો એનો છેડો લાવશે ઠેઠ હજુ, એટલેથી એ નહીં પતે. એ વ્રત શીખવાડશે ત્યારે એકે એક વસ્તુ એમને શીખવાડી. ભગવાન સ્વામિનારાયણ કે છે ઇન્દ્રિયો જે છે એ મારામાં જોડશો ત્યારે તમને ખબર પડશે. ત્યારે ઇન્દ્રિયો ભગવાનમાં જાય નહીં અને પણ ખાવાનું બંધ કરે અને કોઈ ઇન્દ્રિય ભગવાનમાં જાય નહીં, એને ઢોર લાંગણ કહેવાય છે. કશું પરિણામ નથી. જેમ ઢોરને કંઈ મળતું નથી એમ એવા જે વ્રત છે એમાં કાંઈ છે. બીજું કરે કે ભાઈ મીઠું ના ખવાય અને બીજું ખવાય, સિંધવ લેવો, એ એનો ભય છે સગો, પણ બીજું કાંઈ છે નહીં એમાં. ત્યારે
ભગવાન સ્વામિનારાયણ જે છે એ જે બોલશે એમાં બધા એના કાન જોડાવશે. એ કાનની ઇન્દ્રિયો ભગવાનની વાણી જોડે જોડશે ત્યારે ખબર પડશે ભગવાન સ્વામિનારાયણ આમ કે છે, ત્યારે એ ઇન્દ્રિયોમાં જોઈન્ટ થશે. શ્રી મહારાજ જ્યારે જ્યારે સભામાં પધારે ત્યારે એ પાર્ષદો રે કે બેહી રે ને કોઈ જાલી લાવવાનો અહીંયા જ, ત્યારે એ વાણી કાન જોઈન્ટ કરે અને કાન જોઈન્ટ કરે ભગવાન બોલે તેમાં એ વાણી અંદર ઉતરે. એ જે ભૂપતિઓ હતા, પુષ્કળ જેની પાસે ભૂમિ હતી, સંપત્તિ હતી, એને છોડ્યું કેમ કે ભગવાનની વાણી સાંભળી કે તારે ખબર પડી. એમ ભગવાન સ્વામિનારાયણ એ કાન જોડાયા, એટલા એને જોડાયા, એના શ્રેષ્ઠ માણસ થયા. એની ઇન્દ્રિયામાં જોડી. પછી આંખને જે છે એ પોતાની મૂર્તિ સામે જ બેસાડ્યા, જો જ કરે. એ છોડે નહીં ત્યારે આંખમાં પરમેશ્વરનો ગુણ આવ્યો. ત્યારે નંદ સંતોએ લખ્યું છે, મેરી અખિયા આગે, મેરી અખિયા મેં રહેજો. એ અખિયામાં કેમ રહ્યા તો કે એને જોડાવ્યું એટલે રહ્યા. આ વ્રત કિંમતી છે. નંદ સંતોએ લખ્યું છે કે મારી અખિયામાં રહેજો, મારા અંતરમાં રહેજો, મારા હૃદયમાં રહેજો. ત્યાં જ મને એ રહ્યું કેમ કે પેલી આંખ જોઈન્ટ બરાબર કરાવી એટલે, નહીતર એ રહે જ નહીં. આંખને ભગવાન સામે એટલી જોઈન્ટ કરી પછી એ રૂપ આંખથી ખસતું નહીં. અને જે માણસ આંખ પરમેશ્વરમાં જોડે નહીં અને એને કાંઈ જોઈન્ટ થાય નહીં, આત્મામાં તો ઉતરે જ નહીં, એટલે એને દર્શન કરવાની રીત પણ શીખવાડેલી છે. અને ઘણા શું કે દર્શન કરે ત્યારે આંખ મીચે અને ખાય ત્યારે પોળી રાખે. દર્શન કરતા જય પ્રભુ, એ જોઈન્ટ થતું છે, મરી જાય તો કોઈ દાડોય એ આંખને જોઈન્ટને જોઈન્ટ છૂટી પડવા દે નહીં, એ ધ્યાન બહુ રાખે. સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા હોય પણ બેસનારનું પૂરું ધ્યાન રાખે. એનું નામ છે પુરુષોત્તમ નારાયણ. એ કોઈ નહીં. એક બાજુ કથા કરતા હોય અને એક બાજુ એ ચાલતું હોય, એને કોઈ જગાડે નહીં. એટલે હોય રહેવા દે ને, ઘડી હખણો બેઠો બિચારાનો. આ વળી જ્ઞાની થાય પાછો. આખો દાડો બિચારો લમણા ફોડીને થાકી ગયો છે, હોય રહેવા દે. એ ભગવાન સ્વામિનારાયણ બેરખા રાખે સોપારીના કાણા પર, હશે 7-8. જેને ઊંઘ આવે ને એક ધડ દઈને મારે, એટલે આમ મરે નહીં, આમ જાગે અને કહેવાય હોપારી, વાગે ધડ દે. એ ત્યારે ઉતર્યું અંદર, ને ત્યારે ઉતરતું છે. આ જો ભગવાનમાં ન જોડે તો એ વ્રત જઈને ઊભું ક્યાં રહે, એ જાય ક્યાં? ભગવાને આંખ એટલી બધી ચોટાડી, બીજો જોવા જ ન દે. એમણે કહ્યું છે કે તમે જયારે મારી મૂર્તિના દર્શન કરો ત્યાં આડું અવળું જોતા નહીં, એ શીખવાડશે. ખિસકોલીની સાથે વાત સરખાવશે પાછી, એ પણ બીજા વચનામૃતમાં આવશે. એ ત્યારે રહેશે અખ્યામાં. શ્રી મહારાજ કોઈ વખત સાધુને કે તમે જાઓ, કઈ કે તો પણ કે ભગવાન તમે અત્યારથી દૂર થાવ પણ મારી આંખથી દૂર થાવ તમે ખરા ભગવાન. એટલી એને આંખમાં બેસાડેલો, એ આંખ જોડાવશે. એટલી આંખ જોડાવશે. એ આંખ એની બંધ છે આમ, પણ આંખનું ફોકસ કરશે અને આમ જોશે કે તરત જ આકાર દે, એટલો એ જોઈન્ટ કરાવશે. આનું નામ છે વ્રત. પેલું જે વ્રત છે ધોળ નાગણની સાથે સરખાવશે, આમાં જતું નથી. ભગવાન સ્વામિનારાયણે કાન એટલા જ જોઈન્ટ કરાવ્યા, એટલું સંભળાવે. એ જૂના સાધુએ પણ કહ્યું કે અહીં કથા કરીને કેટલા મેળા પર હોઈ રહ્યા છે, જો એને એ સાંભળતા નથી, એ એનાથી સારું બનતું નથી. ભગવાન સ્વામિનારાયણ તો ગમે ત્યાંથી લાવે, અડધી રાત એવી ટેવ પાડે કે સાંભળવામાં કાન કેટલા જોઈન્ટ થાય છે.
એ સાંભળ્યું, એમાંથી એમણે કર્યું, એના ગ્રંથો નંદ સંતોએ લખ્યા કે આટલું આટલું કહ્યું એમણે. પછી ભગવાન સ્પર્શ જે છે એ પણ એટલો જ કરાવે, એને આડે આડે જ કરે. એ ચાલ્યા હોય રજને માથે ચડાવે, પણ એ સ્પર્શ એટલો કરાયો તેનાથી એ વસ્તુ ભૂલાતી નહોતી, એટલો સ્પર્શ કરાવે. શ્રી મહારાજ સ્નાન કરવાના હોય તો કેટલાય હજારો માણસો ભેગા થાય કોઈ પ્રસંગ. શ્રી મહારાજ જ્યારે સ્નાન કરવા જાય ઘેલામાં, ત્યારે તમામ પરમાંશો હરિભક્તોના શરીરનો સ્પર્શ કરે. ત્યારે એને કરાવ્યો, ત્યારે એ સ્પર્શ એને ચોંચ્યો. એ સ્પર્શ જે છે એટલો એને કરાયો. નાતી વખતે, ખાતી વખતે, ઉત્સવ કરતી વખતે, મળે બતમાં ગાલીને ભેટે. સંતો અતિ આગ્રહ કરીને ભગવાનને મળે, એના ચરણારવિંદને એમ કર કર કરે. એ તારે એ સ્પર્શ એની જોડે ચોંચો. અને કેટલાક માણા હોય ને શું કરે, શેઠે ધ્યાન નહીં પ્રભુ, અડે બડે નહીં કોઈ. અને છોકરું હોય શેડામાં ભરાણા હોય તો આ મારી છોકરી લે, એટલે તાર તું એ અડાવ્યું એટલું એને અડે. એ રંગ જે ઉત્સવ કરે છે એ બધા એને અડે છે, પુષ્કળ અડે. ભગવાન સ્વામિનારાયણે એટલો સ્પર્શ કરાયો, એટલો એ જાતે પીરસે, જાતે જમાડે. એ એના સ્પર્શ જે છે એ પછી બોલાતો નથી એ સ્પર્શ. અને જે બીજા સ્પર્શ કર્યા એ કામ લાગ્યા નહીં, એ મૂકવા પડ્યા ઓચિતા. ત્યારે એટલો સ્પર્શ એમણે કરાયો. અને પોતે એમ કે આવો મળીએ, એ મળે છે એટલા માટે એનો આકાર એના આત્મામાં ફિટ થશે, એટલું મળશે. એ સ્પર્શ છે. અને પછી એ સ્પર્શ જે કર્યો એનો મેળ ન પડે તો એમણે ચાંખડી પહેરી હોય. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે કે એની ચાંખડી લઈને ફરવું હતો. એ એમનો સ્પર્શનો મેળ ના પડે તો ભગવાનને સ્પર્શ કરેલી વસ્તુ એ છાતી અડાડે ને માથે ચડાવે, એ સ્પર્શ છે. ત્યારે સ્વામિનારાયણ યાદ રહેશે. અને આનો સ્પર્શ જો ના કરે, તમે એક ભગવાનની મૂર્તિ હોય એને 50 વખત આમ કરો તો શરીરની અસર થઈ જાય. આ પેલી ક્રિયા જાણે નહીં, છેટીથી પગે લાગે, છેટીથી લાડવાને પગે લાગે ને કે જય લાડવા મહારાજ મારી ભૂખ ભાંગી નાખો, તાતે હડપ હડપ. એ ભગવાન સ્વામિનારાયણના સ્પર્શવાળી વસ્તુ એના શરીરમાં ગઈ. એના અડેલા લાડવા ગયા, એનું અડેલું જમવા ગયું, એના સ્પર્શવાળું ગયું. એટલે આ આકાર એનાથી ભૂલાતો નહીં. એટલો સ્પર્શ એમને પોતાના શરીરનો કરાયો. એટલી આકાર ભૂલતા નથી. આ જો વસ્તુ ન જાય તો એક વ્રત કામ કરે નહીં. મંજુ કેશાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણમાં ઇન્દ્રિયો જાય એટલા માટે એકાદશી વ્રત જે ભગવાને કહ્યું એનો આખો ગ્રંથ લખ્યો છે. ક્યાંથી ઉત્પત્તિ થઈ, કોણે કહ્યું, આનું શું નામ પડ્યું, એ પણ લખ્યું છે. પણ એમણે એમ કહ્યું છે સ્વામિનારાયણ ભગવાન રવિ સમાન છે. એ વ્રત લખતાના આરંભમાં જ કહે છે. એ અધર્મ તમને એને નાશ કર્યો. સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં હું વારંવાર નમસ્કાર કરું છું, ત્યારે એનો યોગ રહેશે. ભગવાન સ્વામિનારાયણને ત્યારે મંજુ કેશાનંદ સ્વામી કહે છે, કાયમ તમે શ્રી મહારાજનું ધ્યાન કરજો, એમની માનસી પૂજા કરજો. એમ કરીને એને વ્રતનો આરંભ કર્યો. પણ શ્રી મહારાજ જે સમજાવે છે એના તુલ્ય કાંઈ છે નહીં. બ્રહ્માનંદ સ્વામીએ એકાદશીના વ્રત ઉપર ઘણું લખ્યું છે, પણ એમણે કહ્યું છે કે આની સમાન કાંઈ નથી. કોટી ગૌના દાન કરે, પણ આ સ્વામિનારાયણ જેવું ગાયોને દાન કર્યું તમે હામાને, એ શું કરવાનો હતો?
અને ગાયો શું કરવાની, એમાં શું કરે? બધા વ્રતોનું પરિણામ ભગવાન સ્વામિનારાયણમાં વૃત્તિ જોડવી તે કહેશે. એમ કે છે ભગવાનમાં મેં મારી ઇન્દ્રિયો જોડી તો હું 14 બ્રહ્માંડમાં પ્રસિદ્ધ થયેલ છું. હવે 14 બ્રહ્માંડમાં પ્રસિદ્ધ બ્રહ્માનંદજી કહે છે. અને શ્રી મહારાજના યોગ મારી ઇન્દ્રિયો જોડી તો એમણે શું કર્યું? મારો તનનો જે તાપ હતો, કામ ક્રોધ ને લોભ, એ તાપને એને ઠંડો પાડી દીધો. ને ગમે તે ગરમ થઈ જાય તરત જ. અને દેખવું જે કામ ક્રોધ ને લોભ એમણે ઠંડો પાડ્યો. એટલે એમ કે છે હરિજન હોય તે હરિને ભજે, વ્રત એકાદશી નવ તજે, એની ઇન્દ્રિયો ભગવાનમાં જોડે, એમાંથી છૂટી ન પડે. ભગવાન સ્વામિનારાયણે એટલો સ્પર્શ કરાયો અને એટલો એનો ગંધ જે છે એટલો નાસિકા દ્વારે અંદર દાખલ થયો. એટલા હાર પહેરે નહીં તો તે બધાની નાત પાડી છે. એને 10 મણ ફૂલા ચડે એટલા એવું મકાન બનાવે આખું, એમાં પૂરતી શણગારે. ભગવાન સ્વામિનારાયણ એટલા હાર પહેરે કે એનું વર્ણન આપણા નંદ સંતોએ એટલું બધું કર્યું છે. તમામ પ્રકારના જે ફૂલો છે એ ભગવાનને પહેરાવે, એ ફૂલ જે છે એનો હાર ભગવાન જેને આપે એ હારને જ પહેલો જોવે. એ ક્યાંથી આવ્યો, કોના ગળામાંથી આવ્યો, એ હારને જોવે અને એ હારને બહુ જ જોવે અને પછી એને સૂંઘે તો પેલો આકાર એના આત્મામાં આવતો. હવે હાર કોઈ તમને આપ ક્યાંથી આવ્યો, જો અનુસંધાન રાખો તે હાર કિંમતી કેટલો બને. એ બધા એને સ્પર્શ થયેલો છે. એ હાર જેને આપશે એ નાસિકા દ્વારે એ પ્રાણવાયુમાં જશે. અને એટલે ભગવાન સાંભળશે. એ હારને જોશે અને હારને માથે ચડાવશે, છાતી અડાડશે અને જોજો જ કરશે. એટલે હાર દ્વારા સ્વામિનારાયણ ભગવાન એના આત્મામાં ઉતરશે કે આ મને હાર જે મળ્યો એ ક્યાંથી મળ્યો, કે ભગવાનની મૂર્તિમાંથી મળ્યો. એ હારને તમે પગે લાગ કરો, માથે ચડાવ કરો તો એ આકાર તમારા આત્માની અંદર આવતો. પણ પેલો હારની ખબર નહીં કે આમાં શું આવે છે. અત્યારે કોઈ ભૂત પ્રેતને અંદર ઉતારવું હોય તો ખોરાકમાં ઉતારી દે. એ જ્યારે કોકને વળગ્યું હોય ત્યારે પૂછે તું કેવી રીતે આમાં દાખલ થયું, તો કે લાડવામાં. લાડવો ક્યાંથી લાવી, કે પેલા બાપુની ત્યાંથી. બાપુએ આપ્યો ને એ લાડવો ખવડાવ્યો, પરાણે ખવડાવી દીધો એટલે ખાવામાં ઉતારી. એમ એ હાર જે ભગવાનના ગળામાંથી નીકળ્યો એ હારને તમે બરાબર જો એ ક્યાંથી આવ્યો તો એ હારની સાથે જ પેલો આકાર અંદર આવતો, એ નાસિકા દ્વારે જતો રહે. નાસિકા દ્વારે થઈને આત્મામાં ફિટ થાય. આ હાર ભગવાનના ગળામાંથી આવ્યો એટલે ભગવાન અને હાર બે તમને અંદર દેખાય આત્માની અંદર, પણ પેલી ખબર નહીં એટલે હાર પહેરાવે એને હલકું માને અને હાર નાખી દે. લાડવો લાવો લાવો લાવો, એલા આ તરશું હતું તારે. એ જેમ ભગવાનના જોયેલી વસ્તુ હતી અને પેલી એને ગળામાં પહેરી દીધી. શરીરમાંના સ્પર્શવાળી કોઈ કિંમત એની કિંમત જેમ છે એ હારની છે. અને એ હાર ભગવાને જે પહેર્યા છે અને જેને આપ્યા છે એને પહેર્યા નહીં, એને હાથવી રાખ્યા. એ હાથવી રાખ્યા એ ફૂલ આજ દિન સુધી હજુ સચવાઈ રહ્યા છે. એનું એ કારણ છે એમાં એ ઉતરે છે. આ જે ઇન્દ્રિયો જે છે એ મારા સ્વરૂપમાં ચોંટાડે છે. એ વ્રત કઈ ઠેકાણે થાય છે કે શ્વેત દ્વીપ છે. હવે શ્વેત દ્વીપ છે એ તો ભગવાને જોયેલો, જ્યાં મુક્તો રહે છે એને નિરન્ન કહેવાય છે. આ વસ્તુ નથી, આની આ જ વસ્તુ. દિવસમાં 5 વખત
ભગવાન તેને દર્શન આપે છે. એ નિરન્ન જે છે એ આ બારનાની આ ઇન્દ્રિયોમાં જોઈન્ટ કરે છે. એટલે ભગવાન સ્વામિનારાયણમાં 10 ઇન્દ્રિયો અને 11મું જે મન છે રખડતું રખડતું આમાં જોઈન્ટ કરવાનું છે. જ્યાં સુધી મન વિષયમાં જાય છે ત્યાં સુધી મન સત્સંગી થયું, ભગવાનના સંબંધ વાળું થયું નથી. અને મન ભગવાનને ત્યાં જઈને ઉભું રહે ત્યારે મન છે તે ભગવાનના સંબંધ વાળું થયું છે. એ મનની કિંમત બહુ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ તો એનું દ્રષ્ટાંત દે છે, પણ આ વ્રત આ પૃથ્વી પર લાવ્યા. જે હજારો પરમાંશો હરિભક્તો આ વ્રત એમને શીખવાડ્યું. એટલે ઇન્દ્રિયો ભગવાનમાં જોડીને જોડી રાખતા પૃથ્વી ઉપર. અને એવું આપણે થવાનું છે. એ ભગવાને આ પૃથ્વી ઉપર એ વ્રતના સંસ્કારો પાડ્યા. બીજું બધું કરે આ તો ભગવાન શીખવાડે તો જ આ વ્રત આવડે, નથી બીજા ન આવડે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમે હિંમત રાખજો. હિંમત શું? આમ રાખજો. ભગવાનમાં જોડાવું છે ને જોડાવું જ છે. એને હિંમત કહેવાય છે. કે આપણાથી છે બને, આપણાથી છે બને તો પછી ખલાસ થઈ જવાના છે. અત્યારે જેમ કોઈ માણસ ખેતરમાં મજૂરી કરવા કોઈને બોલાવે અને હું કામ નહીં કરું, પૈસા આપો, આના પૈસા બેહી રહેવાના. એમ જે વ્રત ભગવાનને જોઈન્ટ થતું નથી એમાં માગવાનું શું છે? એ પસંદ થવાનું કારણ શું છે? તેમ ઇન્દ્રિયો તેની ભગવાનના સ્વરૂપમાં ગઈ તેના ઉપર ભગવાન પસંદ થવાના છે. એ વાત આપણા નંદ સંતોએ બહુ રીતે લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારી કથાને છોડતા નહીં. એ મોટામાં મોટું વ્રત છે. ભગવાન સ્વામિનારાયણની કથા અને કીર્તન એમની મૂર્તિએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિએ જે કર્યું છે એ કર્યા ઉપરથી કીર્તન ઉતરે છે. દુનિયામાં જોયા વગરના, અનુભવ્યા વગરના એવા કીર્તનો બન્યા છે. એની ટકાની કિંમત નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે રાત્રે તમે મોડા હોજો, મારો સ્મરણ કરજો, એ વ્રત તમે રાખજો. સૂતી વખતે મારી મૂર્તિને સંભાળજો, મારા જ્ઞાનને સંભાળજો, મારા મુક્તોને સંભાળજો, મારા ધામને સંભાળજો. પ્રણામ કહીને પછી હોજો. આ તો પેલું એને ખબર નહીં કે આ ઊંઘમાંથી કઈ નીકળ્યું નથી એટલે હારો ખાટો દે કે બસ દઈને પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે વ્રત ઉભા કર્યા છે એ આ બ્રહ્માંડમાં એ વ્રતની બુદ્ધિ જ કોઈને નહીં આવે એટલી બુદ્ધિ એમણે આપેલી છે. આટલી વાત ભગવાને કરી, પણ એમાં એમને જે કહેવું હતું એમણે કહ્યું. અને જેણે જેણે ભગવાનમાં ઇન્દ્રિયો જોડી તો અક્ષરધામમાંથી ભગવાન આ પૃથ્વી પર આવે છે. અને બીજે તમે ગમે ત્યાં ઇન્દ્રિય જોડો સામેથી કોઈ આવે એમ છે નહીં. એક જીભને તમે સ્વામિનારાયણમાં જોડો તો જીભ પણ કિંમતી બને અને દાડામાં 3 વખત તમને જમાડે. પણ જીભને ભગવાનમાં જોડો તો ભગવાન સ્વામિનારાયણ આખા શરીરની જે ઇન્દ્રિયો છે એમના રૂપમાં જાય. એ શરીર જે છે એની ઇન્દ્રિયો ગઈ, ઇન્દ્રિયોમાંથી અંતકળમાંથી એ જીવમાં વસ્તુ જાય એ પછી નીકળે એમ જ નથી. ભગવાન સ્વામિનારાયણનો જે આકાર જીવમાંથી નીકળ્યો નહીં એ એમાં ચોંટાડેલો છે એટલે નીકળ્યો નહીં. એને જો જ કર્યો. એમ સ્વામિનારાયણ ભગવાનનો જે આકાર છે એમાં ઇન્દ્રિયો જોડશો તો ઇન્દ્રિયો એ આકારને લાવી દેશે. એ ભેળો ને ભેળો રહેશે આકાર. શરીમાના વખતમાં શ્રી મહારાજ ગમે ત્યાં બિરાજતા હોય સાધુને કે એ સંતો તમે ગામડે જાઓ. હવે ગામડે તો માણસ છે અને આ પરમે છોડે શી રીતે? એની ભેળા ને ભેળા ખસે તાર છે ને. અને સાધુ એ પરમહંસો જમ્યા ના હોય તો ભગવાન જાતે બ્રાહ્મણ તેને ખીચડી લાવે.
એ શું એ પછી જ એ પોતે આગા પાછા થાય. બેડા ને બેડા એ ભગવાન સ્વામિનારાયણે એટલી વાત કહી અને પછી પોતે મૌન રહ્યા છે. હવે એક બીજો વિચાર, આ એક વિચાર કયો, હવે બીજો વિચાર કહેશે. એટલું એ ફીટ બેહાડશે, આ સ્વામિનારાયણ ભગવાનનો આકાર આ જીવમાંથી નીકળશે નહીં, એટલો એ બેહાડશે. અને બેઠા તો જ કામનું છે. આકાર બેસાડ્યા સિવાય કોઈને કંઈ પ્રાપ્તિ થઈ નથી. અને આકાર ન બેસે એ ભજન કરે તો એમાં કંઈ છે નહીં. એ ભજન જ આગળ ન જાય, કશી વસ્તુ જ આગળ ન જાય. આ બ્રહ્માંડમાં આ ભગવાને કરેલી વાત પકડી રાખે તો એ સ્વામિનારાયણ ભગવાનના જીવમાંથી નીકળે એમ નથી. એટલે ઇન્દ્રિયો છે ભગવાનમાં ચોંટાડવી, એનું નામ છે એકાદશી વ્રત. એ વાત ભગવાને પોતે પૂરી રીતે આટલી વાતને સમજી રાખે તો એકાદશીનું વ્રત કરે, તેના પર ભગવાન પસંદ થયા વગરના રહે જ નહીં. એ વાત એમણે સમજાવી. હવે પોતે મૌન રહ્યા છે. હવે બીજી વાત પછી કહેશે.